નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંટી. પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે ખાસ પ્રોપર્ટીની ખરીદી વખતે ટીડીએસ કઈ રીતે લાગે છે એનું તમારે કઈ રીતે ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે તમારે આખી જે પ્રોસિજર છે એને ફોલો કરવાની છે, આ તમામ અંગેની ખાસ આપણે અહીં આગળથી ચર્ચા કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેનરસ પાર્ટનર્સના ચેરમેન નૌશાદ પંચવાણી. નૌશાદજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ એક ઘણો રસપ્રદ ટોપિક છે, કારણ કે આપણે સામાન્ય રીતે જ્યારે ઘર ખરીદદારીની વાત કરતા હોઈએ છીએ ત્યારે જે આપણે જોતા હોઈએ છીએ રજિસ્ટ્રેશન અને એનો ખર્ચો એક ગણી લેતા હોય છે, પણ ટેક્સને લગતી બાબતો અમુક વખતે જ્યારે વેચતા હોય છે ત્યારે એલટીસીજીની ધ્યાન રાખતા હોય છે, પણ ટીડીએસનું પણ ધ્યાન રાખવું ખાસું જરૂરી છે. અને આ ક્યાં કઈ રીતે એપ્લિકેબલ થાય છે એની આપણે ખાસ ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવું છે કે ટીડીએસ માટેના મુખ્ય પ્રોવિઝન્સ કયા છે જેનો ખ્યાલ ઘર ખરીદારોને હોવો જોઈએ? ટીડીએસ ના બારામાં આપણે થોડીક બેકગ્રાઉન્ડ આપીએ. જનરલી આપણે આ કયા કેટેગરી માટે આ પ્રોગ્રામ કરી રહ્યા છે, જેમાં ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જે સેલેરીડ માણસો હોય, અથવા સ્મોલ બિઝનેસમેન હોય, અથવા સ્મોલ પ્રોફેશનલ્સ હોય, ડોક્ટર, લોયર, સીએ, જે બી હોય, ટીચર, એ લોકોને ટીડીએસ નું જે માઇન્ડમાં હોય એ કે મારી ઇન્કમ પર જે ટેક્સ ડિડક્ટ કરે એ ટીડીએસ. હું પગારિયાત માણસ છું, તો મારો જે સેલેરીનો આવે ચેક એ ટીડીએસ ડિડક્ટ કરીને આવે, અથવા ક્લાયન્ટ મને પૈસા આપે તો મારા ટીડીએસ ડિડક્ટ કરીને આવે. માઇન્ડમાં ટીડીએસ નું એક ઇમ્પ્રેશન અને પિક્ચર આ હોય છે. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ આ એક પ્રોવિઝન સમજવાની જરૂર છે કે ટીડીએસ કાપવાની જિમ્મેદારી પણ આપણા પર આવી શકે અમુક સંજોગમાં. તો એ આપણે સમજવા માટે આપણે એક્સપ્લેન કરી રહ્યા છે કે તમે પ્રોપર્ટી રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ કરતા હો. મારા ધ્યાનમાં 3 ટ્રાન્ઝેક્શન આવે છે. એક તો તમે પ્રોપર્ટી બાય કરતા હો, બીજી કે તમે પ્રોપર્ટી રેન્ટ કરી અને તમે ભાડું આપતા હો, અને ત્રીજું કે તમે પ્રોપર્ટી ઉપર કોઈ ખર્ચો કરતા. આ 3 સંજોગમાં તમારા ઉપર ગવર્મેન્ટની જવાબદારી નાખી છે કે જે પ્રોપર્ટીનો વેચનાર છે, કે જે પ્રોપર્ટીનો મકાન માલિક છે, એનો ટેક્સ તમે ડિડક્ટ કરીને ગવર્મેન્ટને આપો. તો આ એક કોન્સેપ્ટ આપણે આજે સમજવાની જરૂર છે. તો 3 સંજોગો છે જેની અંદર તમારે ટીડીએસ કાપવાનો છે અને એ તમારે સરકારને આપવાનો છે. તો આમાં એક છે, તમે ઘર ખરીદવાના હો છો તો તમે ઘર ભાડે એટલે ભાડું ભરવાનું છે તો તમે ટીડીએસ કાપીને અહીં આગળથી ભાડું ભરી શકો છો. નૌશાદજી, ત્રીજો કયું કારણ કીધું તમે જ્યાં ત્રીજું, આપણે પ્રોપર્ટી જ્યારે લઈએ છીએ ત્યારે એના પર અમુક ખર્ચો પણ કરતા હોય. ફોર એક્ઝામ્પલ, આપણે આર્કિટેક્ટની ફીસ આપતા હોય કે લોયરની ફીસ આપતા હોય, તો એમાં પણ એક થ્રેશોલ્ડ છે કે 50 લાખ રૂપિયાની ઉપરનો આપણે જો ખર્ચો કરીએ આર્કિટેક્ટની ઉપર, અથવા કે આપણે લોયર ફીસ આપી હોય, એટલી તો લોયર ફીસ ના આપીએ, અને અથવા કે બ્રોકરેજ આપી હોય, તો આ 3 સંજોગમાં આપણે ટીડીએસ આ લોકોના વતી ડિડક્ટ કરીને ગવર્મેન્ટને આપવાના હોય છે 5%. ઓકે, તો આની આપણે એક ડિટેલમાં પણ અહીં આગળથી ચર્ચા કરીશું. પણ જે રીતે અહીં આગળથી નૌશાદજી આપે કહ્યું કે આ 3 સંજોગોની અંદર ટીડીએસ કાપવાનું થાય છે જે ઘર ખરીદાર અહીં આગળથી ઘર ખરીદી રહ્યો છે એને માટે. તો એનો મતલબ એવો થયો કે હું એઝ અ ગ્રાહક જ્યારે ઘર ખરીદું છું ત્યારે મારે ડેવલપરને ટીડીએસ કાપીને ત્યાર પછીનું પેમેન્ટ કરવાનું છે, એ રીતનું છે? યસ. તો તમે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરો ને, ડેવલપર પાસથી લો અથવા કે સેકન્ડ સેલમાં લો બીજા કોઈ પાસથી, તો તમારે 50 લાખની પ્રોપર્ટી હોય તો એની ઉપરની પ્રોપર્ટી હોય, 50 લાખની ઉપરની પ્રોપર્ટી હોય, તો તમારે 1% ટીડીએસ ડિડક્ટ કરી અને ગવર્મેન્ટ ખાતામાં જમા કરવાનું છે. અને આ કાયદો તમારે અંડર કન્સ્ટ્રક્શન બી તમે પ્રોપર્ટી લીધી હોય અને જેની વેલ્યુ 50 લાખની ઉપર હોય, પણ તમારા હપ્તા સમજો લાખ રૂપિયાના આવતા હોય, તો પણ તમારે એના પર દર હપ્તા પર ટીડીએસ ડિડક્ટ કરવાનું તમારા પર જવાબદારી આવે છે. કે તો આ તમારા પર એક ટીડીએસ કાપવાની જવાબદારી આવે છે, કાપીને પછી ગવર્મેન્ટને જમા કરવાની જવાબદારી અહીં આગળથી આવે છે. તો આ જે સીમા છે 50 લાખની ઉપરનું ઘરની, એ તમારે ખાસ કરીને એની ઉપરના પેમેન્ટની એ તમારે ખાસ કરીને ખ્યાલ રાખવાનો રહેશે. અને આગળ જો હવે સમજવું હોય નૌશાદજી કે આ ટીડીએસ ડિડક્ટ કરવાના કમ્પ્લાયન્સના સ્ટેપ કયા હોય છે?
તો આમાં ટીડીએસ જ્યારે આપણા પર ગવર્મેન્ટ જવાબદારી નાખે છે તો સેમ જેમ એક બિઝનેસમેનના ઉપર જવાબદારી નાખી હોય છે, જેના કરોડોના ટર્નઓવર હોય ને પ્રોફિટ હોય ને એ બધું હોય, તો સેમ એવી જ આપણા ઉપર પણ રિસ્પોન્સિબિલિટી આવે છે. હું તમને ટૂંકમાં સમજાવું ફટાફટ કે શું આમાં જવાબદારી છે. સૌથી પહેલા તો આપણી પાસે આપણો પેન નંબર હોવો જોઈએ, એ એક જરૂરી છે. પેન કાર્ડ હોવું જરૂરી છે. અમુક કેસમાં તમારે ટેન નંબર પર લેવો પડે, ટેક્સ ડિડક્શન નંબર જેને કહીએ છીએ, કે અમુક સિચ્યુએશન, જેમ કે ફોર એક્ઝામ્પલ તમારું એનઆરઆઈ સાથે ટ્રાન્ઝેક્શન થતું હોય, જે પણ આપણે અલગથી વાત કરશું, એમાં અલગ પ્રોવિઝન્સ છે, પણ તમારું તમે એનઆરઆઈ થી ઘર લેતા હો કે એનઆરઆઈ ને રેન્ટ આપતા હો, તો તમારે ટેન નંબર પણ લેવાની જરૂર છે, જેમ બિઝનેસમેન લેતા હોય છે. તો પહેલા આ બધા રજીસ્ટ્રેશન કરવાની જરૂર છે. સેકન્ડ, તમારે ટાઈમ પર તમે જ્યારે પેમેન્ટ કરો ત્યારે ટાઈમ પર સાથે સાથે ટીડીએસ ડિડક્ટ કરવાની તમારા પર જિમ્મેદારી આવે છે. અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રેટ્સ હોય છે, એ પણ આપણે વાત કરશું. સેકન્ડ જવાબદારી આવે છે કે ઈ તમે જે ડિડક્ટ કરી અને ગવર્મેન્ટ ખાતામાં ડિપોઝિટ કર્યું છે એનું તમને ક્વાર્ટરલી રિટર્ન પણ કરવું પડે છે. એનું એક ચાલાન તમે ફાઇલ કરવું પડે છે, અને એ પછી વર્ષના એન્ડમાં તમારે જે ડિડક્ટ કર્યું છે ટેક્સ, એનું તમારે જેનો ટેક્સ ડિડક્ટ કર્યું છે, જે ડેવલપર હોય કે લેન્ડલોર્ડ હોય, એને તમારે એક ટેક્સ ડિડક્શન સર્ટિફિકેટ પર આપવાનું. આ બધી તમારી એક જવાબદારી થાય છે, અને આ ક્યાંક પણ તમે ચૂકી જશો તો તમને પેનલ્ટી આમાં લાગે, અને એ બહુ ભારી પેનલ્ટી. ઓકે, તો આ તમામ વસ્તુઓની નોંધ રાખવાની છે, અને પછી એ જે ટેક્સ તમે ડિડક્ટ કર્યો છે એનું સર્ટિફિકેટ પણ અહીંયા આગળથી આપવાનું થાય છે. તો આ તમામ જવાબદારી છે, આ કમ્પ્લાયન્સ છે, જેનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અને જો આમાં કરવામાં કોઈક ગફલત થઈ, કોઈ ભૂલ થઈ, તો પછી પેનલ્ટી લાગી શકે છે. તો હવે નવસાદજી, બીજો સવાલ એ જ છે કે જો આ નોન કમ્પ્લાયન્સ થયું કોઈ કારણસર, તો પેનલ્ટી કેવી હોય છે, કેટલી લાગી શકે, કેવી રીતે લાગતી હોય છે? તો પેનલ્ટીમાં આપણે જોઈએ દરેક સ્ટેજ પર કેવી રીતે હોય છે. જો તમે રેન્ટ ભર્યું છે, અથવા તમે ઇન્સ્ટોલમેન્ટ ભર્યો છે, કે તમે પેમેન્ટ કરી દીધું છે ઘરનું, અને ટેક્સ ડિડક્ટ નથી કર્યું, તો તમારે 1% દર મહિને ટેક્સ લાગે. ત્યાર સુધી તમે ડિડક્ટ કરી અને ગવર્મેન્ટ ખાતામાં ડિપોઝિટ ન કરો, ત્યાં સુધી તમને 1% દર મહિને લાગે, એટલે વર્ષે 12% જેવું તમારે પેનલ્ટી એ એક થઈ જાય છે. જો તમે ડિડક્ટ કરો અને ગવર્મેન્ટ ખાતામાં ન નાખો, તો તમારે 1.5% વ્યાજ લાગે છે, જે અમાઉન્ટ ડિડક્ટ કર્યો એમાં. બરોબર? અને તમે જો આ બધું કરી દીધું, ડિડક્ટ કરી અને ડિડક્ટ કરીને ગવર્મેન્ટ ખાતામાં નાખી પણ દીધું, પણ તમે એનું રિટર્ન નથી ફાઇલ કર્યું, જે આપણે ક્વાર્ટરલી રિટર્નની ફાઇલ કરીએ કે એન્યુઅલ રિટર્નની કેસમાં હોય છે, અમુક કેસમાં એ જે તમે રિટર્ન ફાઇલ નથી કર્યું, તો ત્યાર સુધી તમે રિટર્ન નથી ફાઇલ કરતા, ત્યાં સુધી તમારે ₹200 પર મહિને, પર ડે, સોરી, ₹200 પર ડે ની પેનલ્ટી લાગે છે, જેટલા દિવસ તમે પેમેન્ટ નથી કરતા. અને એની એક મેક્સિમમ લિમિટ હોય છે કે ટીડીએસ નો અમાઉન્ટ છે આટલું, તો 100% ઓફ ટીડીએસ અમાઉન્ટ જે છે એટલી તમને પેનલ્ટી લાગી શકે છે. અને અમુક કેસમાં તો પ્રોસિક્યુશન બી થાય, અને તમને તમારા પર કેસ પણ થઈ શકે છે, બહુ એક્સ્ટ્રીમ કેસમાં. ઓકે, તો ખાસી એવી પેનલ્ટી છે, અને કઈ રીતની ભૂલ તમારાથી થઈ છે આ કમ્પ્લાયન્સને ફોલો કરવામાં, એના હિસાબે અહીં આગળથી પેનલ્ટીઝ લાગતી હોય છે. તો ડિડક્ટ કરવો પણ જરૂરી છે, કરીને એને સરકારને ભરવો પણ જરૂરી છે, અને એ કર્યા બાદ તમારું રિટર્ન ફાઇલ કરવું એ પણ જરૂરી છે. કારણ કે જે રીતે નવસાદજીએ સમજાવ્યું કે રિટર્ન ફાઇલ ન કર્યું તો પર ડે ₹200ની પેનલ્ટી લાગી શકે છે. તો આ તમામનું ખાસ ધ્યાન રાખીને આ જવાબદારી ખાસ પૂરી કરવાની રહેશે. હવે નવસાદજી, જે તમે 3 કેસ સમજાવ્યા હતા કે આપણે એક ઘર ખરીદતી વખતે, ભાડું ભરતી વખતે, અને ત્રીજો એક કેસ હતો કે આપણે અમુક ખર્ચા કરતા હોઈએ છીએ. હવે આ ખરીદીની પ્રક્રિયામાં, બીજા ખર્ચાઓમાં અમુક વખત આપણે સોસાયટીને પેમેન્ટ કરવાનું થાય છે, વચ્ચે બ્રોકર હોય આપણી સાથે, તો એને પણ અમુક પેમેન્ટ આપણે કરતા હોઈએ છીએ. લોયર હોય છે, લોયરને આપણે બધા ડોક્યુમેન્ટ્સ અને બધું ચેક કરવા માટે આપણી સાથે આખી જે પ્રોસિજર છે, સેલ્સ ડીડ ને બધું કરવા માટે રાખ્યા હોય છે, એમને પણ પેમેન્ટ કરતા હોઈએ છે. તો આ ત્યાં પણ ટીડીએસ એપ્લિકેબલ થાય ખરું? આ બધા કેસ તમે જે કીધા એમાં ટીડીએસ લાગે છે. સોસાયટીને આપણે જે પેમેન્ટ કરીએ એમાં નથી લાગતું અત્યાર સુધી, તો એમાં નથી, બિકોઝ આ મ્યુચ્યુઅલ પેમેન્ટનો કેસ આવી જાય છે કે સોસાયટી ઇઝ અ મ્યુચ્યુઅલ એન્ટિટી, આ બધા મેમ્બરોની, એટલે એમાં ટીડીએસ નથી આવતું. પણ તમે જે બીજા કીધા બ્રોકરેજ, આપણે
આ બધામાં 50 લાખની એક લિમિટ આવે છે કે જો તમે આ ટ્રાન્ઝેક્શન પર 50 લાખની ઉપર આ ખર્ચો થયો હોય, કે તમારી બ્રોકરેજ 50 લાખ હોય, અથવા તમે આર્કિટેક્ટને 50 લાખની ઉપર ફી પે કરી હોય, અથવા તમે લોયરને 50 લાખની ઉપરની ફી કરી હોય, તો તમારે 5% આના ઉપર ડિડક્ટ કરી અને ગવર્મેન્ટના ખાતામાં ડિપોઝિટ કરવાની તમારી જવાબદારી આવે છે. તો નવસાદજી, આ એક મહત્વની ખાસ ખ્યાલ છે ઘર ખરીદતી વખતે, કે પછી ઘર હોય અને એને ભાડે આપતી વખતે આપણે રાખવાનો છે TDSની જવાબદારી, જે તમે ઘણી સરળ ભાષામાં ઘણી સરસ રીતે સમજાવી. ઘર ખરીદતી વખતની આપણે ડિટેલમાં વાત કરી કે કઈ રીતે TDS કાપવાનો છે, ક્યાં ક્યાં કઈ રીતે ભરવાનો છે, સરકારને ભરવાનો છે, અને ન ભરવામાં આવે તો કેવી પેનલ્ટી છે. હવે જ્યારે આપણું ઘર છે અને આપણે એને ભાડે આપીએ છીએ, અથવા આપણે ઘર ભાડે લઈએ છીએ અને જે પેમેન્ટ કરીએ છીએ ત્યારે TDS કાપવાનો થાય છે, તો ત્યાં TDSની ડિડક્ટ કરવાની કઈ રીતની જવાબદારી અહીંયા આગળથી બની રહી છે, એ અંગે અમને થોડી વિગતવાર માહિતી આપશો. આમાં તમે સરસ બંને એંગલથી પૂછ્યું છે કે આપણે ઘર ભાડે પર આપ્યું હોય તો શું, અને આપણે ઘર ભાડા પર લીધું હોય તો શું. તો પહેલા આપણે ઘર ભાડા પર લીધું હોય તો એની વાત કરીએ. તો આપણે ઘર ભાડા પર લીધું હોય અને આપણે ભાડું જે છે મંથલી 50,000 રૂપિયાની ઉપર ભરતા હોય, તો આપણે 5% TDS ડિડક્ટ કરવાની આપણા પર જવાબદારી આવે છે દર મહિને જ્યારે આપણે રેન્ટ ભરતા હોઈએ. આ એક આપણે રેન્ટ ભરતી વખતે એનું છે. અને પછી સેમ એવી રીતે જ આવતા મહિનાની 30 દિવસની અંદર એ ટેક્સ જે આપણે ડિડક્ટ કર્યો છે ગવર્મેન્ટ ખાતામાં ડિપોઝિટ કરી નાખવાની છે, અને પછી ક્વાર્ટરલી અથવા એન્યુઅલ રિટર્ન ફાઇલ કરી અને આપણે આપણા લેન્ડલોર્ડને TDS સર્ટિફિકેટ બી આપી દીધું છે. આ ક્યાંય બી ચૂક થાય તો આપણા ઉપર પેનલ્ટીની જવાબદારી. આપણે જે ઘર ભાડા પર આપ્યું હોય અને આપણા ભાડું જે છે એ ડિડક્ટ કરતા હોય, આપણે હવે એમ સમજવાનું છે કે આપણા ભાડું કદાચ બહુ ટેક્સ એડ્યુકેટેડ ન હોય, એમને સલાહ ન લીધી હોય CA ની, અથવા એમને જાણકારી ના હોય, અથવા અજાણ હોય આ સબ્જેક્ટ ઉપર એને ડિડક્ટ કરવા, અથવા કોઈ ખોટી સલાહ બી આપી હોય તો 5% ની જગ્યાએ 10% ડિડક્ટ કરી નાખે. તો આ આપણે કોન્ટ્રાક્ટ કરતી વખતે, એગ્રીમેન્ટ કરતી વખતે ભાડૂત સાથે બેસીને આપણે જેમ ડિપોઝિટ અને સોસાયટી ચાર્જીસ અને ભાડા અને બધાની વાતો કરતા હોઈએ છીએ, એગ્રીમેન્ટ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે TDS નું પણ એક અન્ડરસ્ટેન્ડિંગ કરી લેવું જોઈએ કે સાહેબ તમે 50,000 ની ઉપર રેન્ટ ભરવાના છો તો તમારે TDS ડિડક્ટ કરવાનું છે. તો તમે ડિડક્ટ કરશો, તમે કરશો તો આ કયા રેટ પર કરશો, આ એક ચર્ચા કરવાની અને એગ્રીમેન્ટ કરવાની સલાહ હું આપું છું. તો શું છે, દર મહિના પછી આના ઉપર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. બીજું કે આ બધા જે છે કદાચ રિટર્ન બરાબર ટાઈમ પર ન ફાઇલ કરતો, એટલે તમને એની ક્રેડિટ ના મળે. એને ટેક્સ ડિડક્ટ કર્યું હોય પણ તમને ક્રેડિટ ના મળે. એમનું કોઈ પણ સમજો એમનો પેન કાર્ડ અને એમના આધાર કાર્ડ લિંક ન કર્યું હોય, તો નામમાં ક્યાંક ફરક આવી ગયો હોય કે નામ ગલત, આપણું પેન કાર્ડ એને ખોટું ફાઇલ કર્યું હોય કે નંબર ખોટો લખ્યો હોય, કોઈ પણ મિસ્ટેક કરી હોય, ક્લેરિકલ એડમિનિસ્ટ્રેટિવ એરર કરી હોય, તો બની શકે કે એને જે ટેક્સ ડિડક્ટ કર્યો છે એને આપણે ક્રેડિટ ના મળે. તો એના માટે બહુ સારી રીતે, બહુ પ્રેમથી આ લોકોને સમજાવવાની પણ જરૂરત હોય, એમની સાથે કોન્વર્સેશન બી કરવાની જરૂર. તો આ એક ભાડાની આપણે લોકલ અને રેસિડેન્ટ ભાડૂતની વાત કરીએ છીએ. જો લેન્ડલોર્ડ અથવા કે રેસિડેન્ટ નોન રેસિડેન્ટ હોય તો એનો એક અલગ બધા કાયદા આવે છે, આપણે પછી ડિસ્કસ કરીએ. ઓકે, તો જે આપણે ભારતના નાગરિક રેસિડન્ટ લોકો છે અને આ જે ભાડાનું ઘર રહેવા માટે આપતા હોય છે, તો આપણે ઘર આપ્યું છે અને લીધું છે, બંને પક્ષમાં કઈ કઈ બાબતોની ધ્યાન રાખવાની છે, TDSની જવાબદારી કઈ રીતે બને છે, અને તમારો ભાડુઆત TDS કાપે છે તો તમારે કઈ કઈ વસ્તુઓની ધ્યાન રાખવાની છે, આ એક ડિટેલમાં વાત કરવાની આપણે અહીંયા આગળથી પૂરો પ્રયત્ન કર્યો છે. હવે નવસાદજી, નેક્સ્ટ જે તમે કહ્યું કે ભારતના નાગરિક નથી, NRI છે, તો એ સંજોગોમાં TDS કઈ રીતે કાપવાનું છે અને કઈ રીતે એની જે કમ્પ્લાયન્સ છે, જે પ્રક્રિયા છે એ થશે? તો પહેલા આપણે જે સિમ્પલ છે કે આપણે જો NRI ને આપણે ઘર વેચતા હોય તો આપણે કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આવતી, અથવા NRI ને ઘર ભાડા પર આવતા હોય તો વધારે કોઈ એડિશનલ રિસ્પોન્સિબિલિટી આવતી નથી, સેમ જે નોર્મલ રિસ્પોન્સિબિલિટી હોય છે. પણ જો આપણે NRI થી ઘર ખરીદી રહ્યા હોય, એટલે આપણે એને પૈસા આપવાના આવતા હોય, આપણે એનાથી ખરીદી રહ્યા હોય, તો આપણે જે TDS છે એ આપણે નોર્મલ કેસમાં કીધું 1% હોય છે. અહીંયા જે છે 14.95%
આવે છે, જેમ કે એનું કેલ્ક્યુલેશન 12.5% ટેક્સ અને સરચાર્જ અને સેસ મળાવીને 14.95% જેવું ટીડીએસ આવે છે, જે આપણે ડિડક્ટ કરવાની જરૂરત છે. ઉપરાંત આપણે એક ટેન નંબર પણ લેવો પડે, જેમ બિઝનેસમેન ટેક્સ ડિડક્શન નંબર લેતા હોય, આપણે ટેન નંબર પણ લેવાની જરૂરત પડતી. આ બે એક અલગ પ્રાવધાન છે ફ્રોમ નોર્મલ આપણે જે ભારતીય રેસિડેન્ટને આપણે ઘર ખરીદી રહ્યા હોય એની પાસે. જો આપણે આપણા લેન્ડલોર્ડ જે છે એ નોન રેસિડેન્ટ છે, તો આપણે 5% ની જગ્યા પર 31.2% ટેક્સ ડિડક્ટ કરવાની જરૂરત પડશે. એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો આ બે રેટ પણ અલગ છે અને એને ડિડક્ટ કરી અને ટેન નંબર લઈને એ પણ પ્રોવિઝન આપણે ફોલો કરવાની પણ એક અલગ રિક્વાયરમેન્ટ છે. તો નોન રેસિડેન્ટ ડીલ કરતી વખતે આ બે સંજોગમાં જરાક તમે સાવધાની રાખો, જાણકારી રાખો, માહિતી રાખો અને બને તો તમે કોઈ સલાહ પણ લઈ લો સીએ ની અથવા કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ. ઓકે, તો જો તમારી પ્રોપર્ટી તમે એનઆરઆઈને આપી રહ્યા છો રેન્ટ ઉપર કે પછી એનઆરઆઈ પાસેથી ખરીદી રહ્યા છો, બંને સંજોગોમાં તમારે શું ધ્યાન રાખવાનું છે? ટેન નંબર લેવાનો છે અને જે ટીડીએસના રેટ છે એ ડિફરન્ટલી અપ્લાય થઈ રહ્યા છે, તો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બની શકે તો આવા કેસમાં તમે સીએ કે કોઈ ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લઈને ચાલો. નવસાદજી, આ તો આપણે એક વાત કરી કે એક જો સલાહ લઈ લઈએ તો સારું છે, પણ આપણા દર્શકો માટે એવા કોઈ પ્રેક્ટિકલ ઉપાય તમે સજેસ્ટ કરી શકો કે જેનાથી ટીડીએસ રિલેટેડ સમસ્યાઓ છે એને ટાળી શકાય? જો આમાં પહેલા તો આપણે એમ સમજીએ કે આ ટીડીએસ જે છે એ આપણા પર જિમ્મેદારી છે, આપણો ટેક્સ નથી. એટલે એક ગવર્નમેન્ટ માટે આપણે સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ, બરોબર? તો આપણે એક માઇન્ડસેટથી જોવાનું છે. પહેલા તો જોવાનું કે આપણે આ કઈ રીતે લીગલી આને આપણે અવોઇડ કરી શકતા હોય કે આ રિસ્પોન્સિબિલિટી આપણા પર ના આવે. પોસિબલ છે? યસ, પોસિબલ છે. આપણે જ્યારે વાત કરી કે ઘરની વેલ્યુ 50 લાખની ઉપર હોય, પણ આપણે સમજો બે એગ્રીમેન્ટ કર્યો, હસબન્ડ વાઈફે સાથે ઘર લીધું, બંનેનું 25-25 લાખની એગ્રીમેન્ટ થાય, તો કદાચ આપણે એ ટીડીએસ ડિડક્ટ કરવાની જરૂરત ન પડે. સેમ એવી રીતે આપણે જે ઘર ભાડા પર લેતા હોય અને સામેવાળો ભાડૂત જે છે, સામેવાળો જે લેન્ડલોર્ડ છે, એ બે જણ હોય. ઘર બે જણના નામે, હસબન્ડ વાઈફના નામે હોય કે બે ભાઈના નામે હોય કે ફાધર સનના નામે હોય કે જે પણ બે રિલેટિવના નામે હોય, તો આપણું રેન્ટ જે છે દરેક લેન્ડલોર્ડને 50,000 થી ઓછાનો આવે છે. એટલે આપણે સમજો કે 80,000 નું રેન્ટ આપી રહ્યા હોય, 40,000 બે અલગ અલગ લેન્ડલોર્ડને આપીએ છીએ, તો આપણે ટેક્સ ડિડક્ટ કરવાની જિમ્મેદારી આપણા પર નથી. તો આપણે આ એક સોર્ટ ઓફ જેમ કહી શકીએ કે પ્લાનિંગ કર્યું હોય કે આપણે આનું ધ્યાન રાખ્યું કે જસ્ટ બીકોઝ ઘરની વેલ્યુ કે ભાડાની વેલ્યુ એટલી છે એ જ નથી જરૂરી, પણ આપણે જે પર ટ્રાન્ઝેક્શન છે એ જરૂરી છે. આપણે પેલા આ એક સમજીએ. બીજું, હવે તમારે તમારું માઇન્ડસેટ એક બિઝનેસમેન જેવું જ રાખવું પડે. બિઝનેસમેનને શું જિમ્મેદારી આવે છે? તમે સેલેરીડ એમ્પ્લોય છો તો તમારે બહુ ડોક્યુમેન્ટેશનની જરૂરત નથી પડતી. તો તમે સ્મોલ બિઝનેસમેન છો, એનો ટેક્સ ઓડિટ નથી, જેનું બહુ નાનું છે, તમે સર્વિસ પ્રોવાઈડર છો, કોઈ આર્કિટેક્ટ કે ટીચર કે યોગા ટીચર, કે તમે બહુ ડોક્યુમેન્ટ તો રાખતા નહીં, તમે ખર્ચા કર્યા, કાગળે ફાડીને ફેંકી દીધા, તમારે કોઈ રાખવાની જરૂર. અને બિઝનેસમેનને આ બધા ખર્ચા ક્લેમ કરવા માટે ફાઇલ કરીને રાખવા પડતા હોય છે. એવી રીતે જ જો તમારા પર આ ટેક્સ ડિડક્શનની જિમ્મેદારી આવે, તમારે ભાડાની રસીદ છે, તમારા ચલાન છે, તમારે જે ભર્યા છે એના ચલાન છે, જે તમે રિટર્ન ફાઇલ કરશો એની રિસીટ છે, આ બધાની કોપી તમારી પાસે રાખવી બહુ જ જરૂરી થઈ જાય છે. આગળ જતા તમને ક્યાંય ને ક્યાંય અસેસમેન્ટમાં કે તમારે ક્યાંય આ કામ આવી શકે. બીજું એમ ધ્યાન રાખવું કે તમે એમ વિચારો કે મને આ શું ગવર્મેન્ટને ખબર પડશે, હવે મેં 50,000ની જગ્યાએ 60,000 આપ્યું છે, શું ગવર્મેન્ટને ખબર પડવાની હતી? પણ આજના જમાનામાં તમે એક ચીજ ખાતરી રાખો કે ગવર્મેન્ટ દરેક ટ્રાન્ઝેક્શન બહુ સારી રીતે ઓબ્ઝર્વ કરે છે. તમારા બેંક સ્ટેટમેન્ટ જે છે બધા ગવર્મેન્ટ આરબીઆઈ પાસેથી જતા હોય છે. તમારા ખર્ચાના ડિટેલ્સ છે, જ્યાં જ્યાં તમે ખર્ચા કરતા હો છો એ જતા હોય છે. તમારા બીજા બધા ટ્રાન્ઝેક્શન છે, ક્રેડિટ કાર્ડ છે, આ બધું જતું. તો તમે કોઈ મોટો ટ્રાન્ઝેક્શન કર્યો, ગાડી લીધી, ઘર લીધું, આ બધા જ ટ્રાન્ઝેક્શન ગવર્મેન્ટના નજરમાં આવતા હોય છે. તો તમે આ ફોલો નહીં કરો તો આ ગવર્મેન્ટના નજરમાં આવે અને તમારા પર પેનલ્ટી લાગી શકે. એટલે આ પ્લીઝ કોઈ તમને સલાહ આપે કે
આ કોઈ ચેક નથી કરતું, એ ખોટી સલાહ છે. તમારે પ્લીઝ આ અવોઇડ નહીં કરવું મારી છે. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમને જ્યાં પણ આમ તો ગવર્મેન્ટની સાઇટો આવું એમ નથી કહેતો બહુ સરળ છે ને બહુ ઇઝી છે, બટ એટલી અઘરી પણ નથી. જો તમે થોડુંક સ્ટડી કરો તો તમે પોતે જ રિટર્ન ફાઇલ કરી શકો, પોતે જ ટેક્સ ફાઇલ કરી શકો, પોતે જ બધું સર્ટિફિકેટ બનાવી શકો. પણ તમને ક્યાંય પણ મૂંઝવણ થતી હોય કે તમને ડાઉટ આવતો હોય તો પ્લીઝ તમે એક નાના ખર્ચે કોઈ સીએ અથવા ટેક્સ કન્સલ્ટન્ટને રાખી અને આ જવાબદારી એને માથે રાખી અને એક નાની ફી આપી અને તમારું આ જવાબદારી પૂરી કરવી મારી સલાહ છે. આ ઓવરઓલ તમને કોઈ પેનલ્ટી નહીં લાગે, કોઈ પ્રોસિક્યુશન. ઓકે, તો ટીડીએસને લઈને કઈ રીતની જવાબદારી છે, કઈ રીતે પૂરી કરવાની છે, નહીં થાય તો કેવી પેનલ્ટી લાગશે, અને તમે જો આને સરળ બનાવવું હોય તો કેવા ઉપાય કરી શકો છો, એ બધાની આપણે અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. અને અહીંયા તમને આ આખી વાત સરળતાથી સમજ પડે એવો પૂરો પ્રયત્ન આ એપિસોડની અંદર કર્યો છે. પણ નવસાદજી, હવે છેલ્લે એ પણ જણાવો કે પહેલીવાર ઘર કે જમીન લેતા હોય એવા ગ્રાહકોએ તમારી રીતે કઈ રીતની તમને એમને સલાહ આપશો? આમાં તો તમે એક મારું ધ્યાન સારું દોર્યું. આપણે વાત કરી રહ્યા હતા ફક્ત ઘરની, પણ આ પ્રાવધાન છે કોઈ પણ પ્રોપર્ટી તમે લેતા હો, ઓફિસ લેતા હો કે જમીન લેતા હો કે તમે રેસિડેન્સ લેતા હો કે દુકાન લેતા હો, એક્સેપ્ટ કે તમારે એગ્રીકલ્ચરલ લેન્ડ લેતા હો. એગ્રીકલ્ચરલ લેન્ડ લેતા હો તો તમારે ટીડીએસ ડિડક્ટ કરવાની જરૂર નથી પડતી. પણ એની સિવાય કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો તમે મેં ગણાવ્યા તો તમારે ટીડીએસ. તો પહેલા તો થેન્ક યુ મારું ધ્યાન દોરવા માટે કે આ આપણે ક્લેરિફાય કરવાનું રહી ગયું. બીજું, આપણે આ જે પ્રોપર્ટી આપણે લેતા હોય, ફર્સ્ટ ટાઈમ પ્રોપર્ટી લેતા હોય, તો આપણું ધ્યાન જનરલી એને હોવું જોઈએ. આપણું ધ્યાન જનરલી કે પ્રોપર્ટીની ક્વોલિટી ઉપર, બિલ્ડર ઉપર, લોકેશન ઉપર, કમ્યુનિટીઝ ઉપર આ બધું જાતું હોય. પણ આપણે ધ્યાન ડિલિજન્સ ઉપર અને કમ્પ્લાયન્સ પણ રાખવાની જરૂર છે. ડિલિજન્સ કે આપણી પ્રોપર્ટીના ટાઇટલ સારા આપણને મળે, અને કમ્પ્લાયન્સ કે આપણે ઘર ખરીદતી વખતે જ્યારે આપણે બધા લિમિટેડ ફંડ છે, લિમિટેડ રિસોર્સિસ છે, એ બધા આપણે જો કમ્પ્લાયન્સ ન કરવાથી પેનલ્ટી ભરવી પડતી, અને આ બધામાં પેનલ્ટી બહુ ભારી હોય છે ટીડીએસની અમાઉન્ટની ઉપર. જેમ કે આપણે કીધું કે સમજો તમે ઘર ખરીદ્યો 1 કરોડનું અને તમારે ટીડીએસ 1% કરવાનું છે, 1 લાખ રૂપિયા તમારે જે ટીડીએસ ડિડક્ટ કરીને ગવર્મેન્ટ ખાતે નાખવાનું છે. સમજો તમે ટીડીએસ ન કરો તો 1 લાખ રૂપિયાની ઉપરથી પેનલ્ટી તમારે એક્સ્ટ્રા ભરવાની આવશે. એટલે આ પણ એક તમારે કમ્પ્લાયન્સ આસ્પેક્ટ પણ ધ્યાનમાં રાખવું જોઈએ બીજી બધી ચીજોની સાથે. આઈ એમ સેઇંગ કે ફર્સ્ટ ટાઈમ બહારને આ ચીજનું ધ્યાન અને નોલેજ રાખવું જરૂરી છે. અને આજકાલ તો બધું ગૂગલ ઉપર ને નેટ ઉપર બધું સરળ નોલેજ મળે છે. એટલે તમે એક જરાક મહેનત કરો તો તમને ઇન્ફોર્મેશન તો મળી જાય. પછી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે કોઈની હેલ્પ લેવી હોય તો ઠીક છે, પણ અધરવાઇઝ જાણકારી તમે સર્ચ પોતે કરી શકો. જી, તો અહીંયા આગળથી જ્યારે તમે પહેલીવાર પ્રોપર્ટી ખરીદો છો, એ ઘર હોય કે જમીન હોય, ખાસ કમ્પ્લાયન્સનું પણ ધ્યાન રાખો. બીજી બધી ઘણી બાબતોનું પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ આ ટીડીએસને લગતા આવા અમુક કમ્પ્લાયન્સનું પણ ખાસ ધ્યાન રાખીને ચાલો. ત્યારે જ નવસાદજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ શો પર જોડાયા અને આ એક રસપ્રદ વિષય અંગે અમારા દર્શકોને પૂરતી માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ આ એપિસોડમાં તો આટલું જ, પણ આપને જણાવી દઈએ કે આપને પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC 50 સાથે જોડાયેલા રહો. નમસ્કાર.